70 કયું કાર્ય કરી શકે છે, બરાબર, કયા કયા કાર્યો કરે છે એ વિશે માહિતી આપણે અહીંયા આપેલી છે. અને ખરેખર સમજાવ્યું છે કે માનવ કરતો અત્યારે યંત્રો સાવ બેસ્ટ રીતે કામ કરે છે. યંત્રો પોતાના રીતે કમ્પ્લીટ એક્યુરેટ અને ખૂબ જ સરળતાથી કામ કરી શકે છે. માનવને તો કહીએ આપણે કે ભાઈ આ કામ કરજે તો તરત શું કરે છે, ખભા ના હું ના કરું, બરાબર. આપણે માનવ છીએ તો આપણે કામ કરી જોડાવે છે. કોઈ કામ કહીએ ને તો તરત ના પાડે છે કે ના હું ના કરું, સાહેબ પેલા મોકલો ને, સાહેબ પેલા મોકલો ને. પણ આજે આપણે શીખવાનું છે હ્યુમન રોબોટ, બરાબર, માનવ માનવીય માનવ યંત્ર. ઓકે, હવે જોઈએ આપણે અહીંયા છે, અહીંયા શરૂઆતથી છે મે આઈ હેલ્પ યુ સર. આ વાક્ય ક્યારે બોલીએ છીએ આપણે? બોલો ભાઈ મિત્રો, બોલો. મે આઈ, ખબર ને તમે લેટ પડ્યા હોય અથવા ક્લાસની બહાર હોય તો તમે શું બોલો છો? મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું સાહેબ? એ શાના માટે હોય? કયું ફંક્શન કહેવાય રહીએ? બોલો, કયું ફંક્શન? એ ફંક્શનથી કામ કરે છે. આ શું કર્યું કહેવાય? રિક્વેસ્ટ કરી કહેવાય. શું કહેવાય? રિક્વેસ્ટ, બરાબર. આ ફંક્શન છે, લેંગ્વેજ ફંક્શનનું નામ છે રિક્વેસ્ટ, બરાબર. તો શું અહીંયા જ્યારે કોઈ બાબત અને આપણે પરવાનગી લેવાની હોય, બરાબર છે, બરાબર, તો આપણે પરવાનગી લઈએ છીએ ખરા, પણ કેવી લેવાની છે? વિનંતીપૂર્વક. પછી નગર ના કહેવાય સાહેબ હું આવું છું અંદર, એમ કે સાહેબ હેટ બિગાડી દે. પણ વિનંતી કેવી રીતે થાય ભાઈ? કેવી રીતે થાય વિનંતી? તો સ્લો પોઝિટિવ, સ્લો આપણે સ્લો વર્ડ્સ, ધીમા શબ્દો થાય. મે આઈ કમ ઇન સર એમ કહેવું પડે. પછી આપણે જવું વાક્ય કોઈ વસ્તુ હોય ભાઈ, વાક્ય હોય ને તો વાક્યનો હાવભાવ વડે જ આપણે જાણી શકીએ છીએ. બસમાં બેઠા હોય ને બરાબર ઉભા હોય ને બસમાં બેસવું હોય તો શું કહેવું પડે? પ્લીઝ. એ શાના માટે વપરાય? વિનંતી માટે. કે મહેરબાની કરીને એક્શન કરવી પડે હંગાથી અને થોડો ઇશારો કરવો પડે એટલે તમને જગ્યા મળી રહે. એટલે આ બાબત મહત્વની બાબત છે કે જ્યારે કોઈ બાબત કોઈ વિષય માટે આપણે વિનંતી કરવાની હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? પ્લીઝ શબ્દ બોલીએ છીએ. તો પેલું વાક્ય જ છે મે આઈ હેલ્પ યુ સર, બરાબર, હું તમને મદદ કરી શકું, બરાબર છે. ગ્રેનેડ, ધ શોર્ટ, નેરો આઈડ, શોર્ટ એટલે થાય ઠીંગણો. શું થાય? ઠીંગણો. નેરો આઈડ એટલે નેરો એટલે સાંકડી. તો નેરોનું ઓપોઝિટ શું થાય? વાઇડ અથવા બ્રોડ. શું થાય? બ્રોડ, BROAD, બ્રોડ. તો વાઇડ અથવા વાઇડ, WID, વાઇડ અથવા બ્રોડ. આપણે ઇંગ્લિશ, આપણે ક્રિકેટમાં શબ્દ આવે જ છે. કયો શબ્દ આવે છે? વાઇડ બોલ આવે છે ને. વાઇડ એટલે બોલ શું થયો? જે આપણે જે હદ હતી ને મર્યાદા, એનાથી બોલ કયો ગયો? બહાર ગયો. એના કારણે આપણે એક રન મળે છે, એક્સ્ટ્રા મળે છે રન, તો વાઇડ બોલ કહેવાય છે ને. તો અહીંયા શું છે? ગ્રેનેડ, ધ શોર્ટ. ગ્રેનેડ એટલે કે ખૂબ જ આમ આતુરતાથી હોય ને, કોઈ ઈચ્છા હોય એ રીતે બોલતા હતા. પછી નેરો આઈડ, નેરો આઈડ એટલે સાંકડી આંખોવાળો, સાંકડી નાની નાની આંખોવાળો, ઝીણી આંખોવાળો. સેલ્સમેન, ઇનસાઇડ ધ સુપર રોબર્ટ પ્લાઝા. ઇનસાઇડ અંદર, કયો અંદર હતો? સુપર રોબર્ટ પ્લાઝા. એ શું છે ભાઈ? દુકાનનું નામ છે. પણ એમ પૂછાશે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો લખવાનું ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સુપર રોબર્ટ પ્લાઝા. IMP શું આપણે પ્રશ્ન આવે? સુપર રોબર્ટ પ્લાઝા. આજે આગળ IMP છે. ખબર પડી ભાઈ? તો અહીંયા શબ્દ એક આવશે. એ કયો શબ્દ આવશે? એક આ શબ્દ આવશે નેરો, બરાબર છે. તો નેરો શું થાય? બ્રોડ અથવા વાઇડ. આ મેઇન વસ્તુ છે. બ્રોડ વિશાળ, વાઇડ એટલે પહોળું. એનો કયો શબ્દ કહેવાય? અરે ઓપોઝિટ કહેવાય. કયો કહેવાય? ઓપોઝિટ શબ્દ કહેવાય. ઓકે, હવે આગળ. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ. આપણે કોઈ વસ્તુ હોય જેમ કે જો મોટા માણસોને કઈ ટેવ હોય, કઈ ટેવ હોય કે જ્યારે કોઈ વસ્તુ લેવા માટે દુકાનમાં જાય ને ત્યારે આપણે પૂછીએ શું લેવું છે સાહેબ તમારે? તો કહે છે વેલ મારે આ લેવું છે, વિચારશી પહેલાં. આપણે શું કરીએ છીએ? સામાન્ય માણસ ઘેરથી લિસ્ટ બનાવી જઈએ કે ભાઈ અમારે શેમ્પૂ લેવાનું છે, મારે આ વસ્તુ લેવાની છે, શૂઝ લેવાના છે, આ જે વસ્તુ લેવાની હોય. પછી કે સલાહ પછી ફટને કહી દઈએ કે ભાઈ અમને એક શેમ્પૂની બોટલ આપો, મને આ બોટલ આપો. કેમ? એ ફિક્સ હોય આપણા માટે. પણ મોટા માણસો શું કરતા હોય?
તો જઈને ડિસિઝન કરતા હોય. પહેલાં તપાસશે બધી વાત, જોશી કે વેલ મારે એમ કેમ શું લેવું છે એમ. વેલ આવું શું હોય છે વેલ શબ્દ ભાઈ ટપકો ટપકો શું બતાવે છે ભાઈ કે વિચારવાની ક્રિયા. કોઈ વસ્તુ હોય વિચારવાની ક્રિયા હોય ને કે મારે વિચારવાની ક્રિયા હોય એના માટે એવું આવે છે અહીંયા ડોટ આવે છે. પ્રેમ ચોપડા રિસ્પોન્ડ કરવું એટલું આવે પ્રતિ ઉત્તર આપવો. આન્સર આપવો એ અલગ વસ્તુ હોય, પણ રિસ્પોન્ડ એટલે ના જવાબમાં કહેવું. રિસ્પોન્ડ. આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. હું એક રોબોટ પરચેસ કરવા માગું છું. પરચેસ, આ પરચેસ શબ્દ પૂછાય પેપરમાં ઘણી વખત. પરચેસ શું થાય ભાઈ? ખરીદવું. બાય. યસ, BUY બાય. બાય બરાબર. બાય એટલે ખરીદવું. લખજો હવે તમે ટીક વીક ચોક બરાબર ને તમારી નોટમાં, તો ટીક કરતા રહેજો. કારણ કે પ્રશ્ન IMP આવ્યો. IMP પરિણામ પૂછાશે. પરચેસ તો લખવાનું બાય. બાય એટલે અહીંયા જા. બાય એટલે ખરીદવું. શું થાય? બાય એટલે ખરીદવું. હવે આગળ ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ફોર હેલ્પ મદદ માટે બોલો સર. તમારી મદદ શાના માટે મદદ હું તમને કરું છું? કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. વાક્ય પૂરું કર્યું. કમ્પ્લીટેડ શું થાય? પૂરું કરવું. વાક્યને પૂરું કરતાં કરતાં બોલ્યો. સેલ્સમેન બોલ્યો. શું બોલ્યો? કે ફોર હેલ્પ મદદ માટે મને કહો, હું તૈયાર જ છું. આઈ એમ રેડી ફોર યોર હેલ્પ. હું તમારા જે મદદ માટે હું તૈયાર જ છું. આ કોને કહ્યું? સેલ્સમેને. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી શું થાય? ખાસિયત. કે અમારી ખાસિયત છે અહીંયા, અમારી સ્પેશિયાલિટી છે ખાસ બાબતમાં. પછી કહે છે વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. તો દેખાય છે ભાઈ વી મેન્યુફેક્ચર. આ મેન્યુફેક્ચર શબ્દ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ. કયો જોઈએ છીએ આપણે? હા, કોઈ પણ પેકેટ લાવો છો તમે, બિસ્કિટનું પેકેટ હોય ગમે તે પેકેટ હોય, તો ટૂંકું લખ્યું છે MFG ઉપર લખ્યું છે. શું લખેલું હોય ખબર છે ને? MF તો હોય જ છે ભાઈ. આ મેન્યુફેક્ચરનો શબ્દ MF તો હોય. આ બે શબ્દો હોય જ છે. મેન્યુફેક્ચર MFD લખેલું છે. MFD લખ્યું છે. શું લખ્યું છે? MFD. મેન્યુફેક્ચર્ડ. તમારે જો મેઇન વસ્તુ શું જોવાની ભાઈ કે કોઈ પણ પ્રોડક્શન હોય ને, પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ પર લખ્યું હોય. ખબર શું લખ્યું હોય ભાઈ? પેલું ડેટ લખી હોય. કઈ ડેટ લખી હોય? પેલા જે ઉત્પન્ન થતું હોય ને જ્યારે મેન્યુફેક્ચર થયું હોય ડેટ લખી હોય. પછી બીજું કેવું લખ્યું હોય? EXP એટલે શું થાય? એક્સપાયર ડેટ લખેલી હોય. અને બીજું શું લખ્યું હોય નીચે? શું લખ્યું હોય? રેટ લખ્યું હોય. ડેટ કિંમત લખી હોય. ને જો કિંમત શું લખે છે આ લોકો ઘણી જગ્યાએ? હા, કિંમત આમ જોવા તો દેખાય ના. બરાબર છે. પછી આ મેન્યુફેક્ચર ડેટ હોય ને ડેટ, એ ડેટ બરાબર છે, પણ જે આવે ને જે ડેટ એક્સપાયર ડેટ એ દેખાતી હોતી નહીં, ભૂસી ગઈ હોય. એટલે આપણે શું કરીએ છીએ? વસ્તુ લઈ લઈએ છીએ. અને એ વસ્તુ લઈએ છીએ આપણે જોતા નહીં. કદી આપણે ડેટ લગભગ જોતા જ નહીં. બિસ્કિટ લાયા કે કોઈ પણ વસ્તુ લાયા તો ફરીને ખાવાનું શરૂ કરી દઈએ છીએ. ના, આપણે જોવા બગા મહેરબાની કરી તમારે જોવાનું નાખો. કોઈ પણ ડેટ ખાલીમાં કઈ ડેટ જોવાની તમારે? ઓનલી ફોર એક્સપાયર ડેટ જોવાની. શું જોવાની? એક્સપાયર ડેટ. એક્સપાયર ડેટ એટલે કે જે ડેટ કઈ જતી હોય, વીતી ગઈ હોય, એની કીધું ભાઈ દરેક વસ્તુની કેપેસિટી હોય. શું હોય કે ભાઈ આટલી વસ્તુ હોય એની વેલિડિટી કેટલી હોય, એ વેલિડિટી જોવાની તમારે. શું જોવાની? વેલિડિટી જોવાની. કે આ વેલિડિટી આટલામાં પછી તમે ખાજો તો ટ્રાય કરજો. તમારે બિસ્કિટ હોય ને પાર્લે હોય ગમે તે કંપનીનો, તો એ બિસ્કિટ તમે ખાશો ને પણ તમારે જોવા ડેટ જતી ડેટ ખાવાનું. ડેટ જતી રહી હોય ને થોડું ચાખવાનું, વધારે નહીં ખાવાનું કે પોઈઝન થઈ જાય, પાછું લોચા પડી જાય. પણ થોડી ચાખવાની તો હા કોઈ સ્વાદ આવશે નહીં. કેમ? કે એની વેલિડિટી પૂરી થઈ ગઈ. નહીં જે વેલિડિટી પૂરી થાય વસ્તુમાં કોઈ ખાવામાંથી કોઈ પ્રકારનું ના થાય. અને નિયમ છે કે વેલિડિટી પૂરી થાય તો તમારે તરત જ જમા કરાવી દેવાની કે લે ભાઈ બિસ્કિટ ખાધું. યસ, બિસ્કિટ ખા. આ બિસ્કિટ કેવું છે જોઈ લે પહેલાં. તો પેલા ખાશે ને વેપારી જે હોય ને સેલ્સમેન વાળો, એ ખાશે તો કે ના ના કોઈ દમ નથી હો, ખરેખર પૈસા પાછા આપશે અથવા નવું બિસ્કિટ આપશે. પણ બીજું કયું ધ્યાનમાં રાખવાનું મેઇન કે કોઈ જગ્યાએ એકાંત હોય ને દુકાન, એમાંથી વસ્તુ લેવી નહીં. આમ જાહેરમાં હોય દુકાન, એમાંથી વસ્તુ લો તો નવો માલ આવે. કે ભાઈ જો રેડિયાળ વસ્તુ હોય કે જો રેડિયા જગ્યા હોય કે જે જગ્યામાં કોઈ જતું ના હોય તો તમારો માલ જૂનો જ હોય, સમજી લેવાનું. કે ભાઈ આ ખાસ બાબત. ઓકે, તો હવે આગળ જોઈએ
મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ, બરાબર. ઇફિશિયન્ટનું થાય, એફિશિયન્ટ કે એફિશિયન્ટ એટલું થાય સક્ષમ. શું થાય? સક્ષમ. સક્ષમ એટલે કામ કરવા માટેની તાકાત. આપણે કહેતા આ માણસ સક્ષમ વાળો છે, બહુ બરાબર માણસ છે, કે જે અશક્તિ ના હોય, બરાબર, તેમાં કોઈ પ્રકારની આળસ ન હોય, એને કહેવાય એફિશિયન્ટ. રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો માટે. પછી કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામ જે કરતા હોય ને, કંપની જે મોટા બિલ્ડર બનાવતા હોય, મોટી મોટી બિલ્ડિંગો બનાવતા હોય. પછી બીજું શું બનાવતા હોય? બ્રિજ. બ્રિજ એટલે શું થાય? બ્રિજ એટલે પુલ બનાવતા હોય. હા, કોઈ પુલ બનાવવાનું હોય, એમાં જે કન્સ્ટ્રક્શન કંપનીવાળા આવે છે ને જે, બરાબર, એ લોકો આનો ઉપયોગ કરી શકે છે. કારણ કે મોટું વજન વધારે મોટું વજન ઉપાડવાનું હોય તો આ માણસ ના ઉપાડી શકે. એના માટે આ રોબોટો કામ કરે છે, બરાબર. બહારના દેશમાં તો કામ સારું જ કરે છે બધા રોબોટો. એમને કામ આપ્યું, એ કામ કરે છે. ઘણી જગ્યાએ જુઓ તો મકાન વચ્ચે નડતું હોય, રોડ ઉપર આવતું હોય કે કોઈ આવતું હોય ને, તો શું કરે? આ બધા રોબોટો કામ કરે. ચારે બાર રોબોટો કહીને આખો જો એના એ જ પ્લોટિંગ હોય ને, જે એ જમીન એના જગ્યાએ પેલા માપ લઈ આવે ને ક્યાં લઈ જવાનું છે ત્યાં લઈ જાય, મતલબ માપ લઈ લે. માપ લીધા પછી એ જે છે આખું એ મકાનને ઊંચું કરે. વિચારો, નીચેથી ઊંચું કરીને પછી કયો જે જગ્યામાં મૂકવાનું હોય મૂકી દે. વિચારો, પછી ફિનિશ પછી પાછા માટી પૂરું કરી દે. વિચારો, આખો મકાનો આખા લઈ જાય છે આ લોકો. કોણ? કારણ કે રોબોટો કામ કરી શકે. આપણે ના કરી શકીએ, આપણે તાકડો મૂકી દઈએ, પછી લોકો મૂકે નહીં. પછી પ્લમ્બિંગ. પ્લમ્બિંગ શું થાય? પ્લમ્બિંગ કરવું એટલે બોલો, જે આપણા પાઇપ ફિટિંગ કામ કરતા હોય ને, ઘરે નળનું કામ કરતા હોય, કે આપણે પાણી લીકેજ થતું હોય, બરાબર, ઘરમાં, તો આપણે કોને બોલાવવું પડે? પ્લમ્બરને બોલાવવું પડે. કોને બોલાવવું પડે? પ્લમ્બરને. તો પ્લમ્બિંગ. એન્ડ ક્લિનિંગ. ક્લિનિંગ થાય સાફ સફાઈ કરવી, ક્લિનિંગનું કામ કરે છે. કેરટેકર્સ. કેરટેકર શું થાય? કેરટેકર એટલે બધી કાળજી. કઈ કાળજી? કે પોતાના માલિકની પણ કાળજી રાખે છે, અને પોતાની પણ કાળજી રાખે છે, અને ઘરની પણ કાળજી રાખતું હોય, એને કહેવાય કેરટેકર. બરાબર છે. પછી આગળ, દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. અને આ બધાએ ખાસ સ્પેશિયલાઇઝડ વર્ક, ખાસ કારણ માટે, ખાસ હેતુ માટે શું કરવામાં આવે છે? ડિઝાઇનેડ. અલગ અલગ પ્રકારની શું આપેલી હોય? ડિઝાઇન આપી હોય. ભગવાને પણ ડિઝાઇન આપણે આપી છે ભાઈ, અલગ અલગ. કોઈ એવો માણસ બતાવ્યો કે ભાઈ સેમ હોય? સો સામાન્ય પણ શું હોય? થોડો ડિફરન્ટ હોય દરેક માણસને. કેટલા માણસો આપણે ભગવાન આપણને બનાવે છે અહીંયા, બરાબર, વિશ્વમાં કેટલા માણસો અહીંયા જન્મ લે છે, પણ એકે એવું નથી લાગતો કે સેમ. ને કંઈ સેમ હોતો ઘણું બધું તકલીફ થઈ જાય, બરાબર છે. એટલે એકે માણસ સેમ હોતો નથી. અલગ અલગ બોલવાની, તો પેલો કોઈ તો ચહેરો સીધો મળતો આવતો હોય, બરાબર, તો એને બોલવાની સટા અલગ હોય, ચાલવાની સટા અલગ હોય, બધું અલગ અલગ હોય, ડિફરન્ટ હોય બધા, બરાબર છે. પછી આગળ, they are designed for only specialized work. Our best ones are for consumers like you. ને અમારું બેસ્ટ કામ શું છે? વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર એટલું થાય ભાઈ, વપરાશ કરતા. એટલું કહેવાય. આપણે કહીએ છીએ કસ્ટમર કહી દઈએ, ચાલે. કસ્ટમર શું કરે? વપરાશ કરતા જ હોય માણસ. કસ્ટમર કોને કહેવાય? કે જે માણસની કોઈ વસ્તુની જરૂરત પડે અને તે માણસ કોઈ દુકાનદાર પાસે, સેલ્સમેન પાસે જાય, તેને કહેવાય કસ્ટમર. ખબર છે ને? કસ્ટમર તો હંમેશા દરેક દુકાન માટે કસ્ટમર શું હોય? ભગવાન સમાન હોય. કસ્ટમર હોય તો દુકાન ચાલે, કસ્ટમર ના આવતું હોય તો દુકાન તમારે ચાલી રહી. એટલે કસ્ટમરને ક્યારે શું કરે છે? ડિસ્ટર્બ કરાય નહીં. કસ્ટમર જે કહે એ વસ્તુ આપે, નથી તો ભા અપાય નથી. પછી આપણે કે એટલે તું માથું ખાઈ જાય છે ને તું તો જતો રહે ઘરે, નથી આપવું, તો ચાલશે નહીં. કારણ કે એ કસ્ટમર બીજા કસ્ટમર ના પાડશે કે પેલા સ્વભાવ ખરાબ, ના જવાય તો લેવા. ખબર ને? તમે આ બહેનો તો ખાસ, આપણે તો ભાઈઓ તો બરાબર છે, બહેનોને જોઈએ ને, મારા મમ્મી પપ્પા, પેલા મમ્મી પપ્પા અંકલ જોવા લેવા માટે, સાડી લેવા માટે, કોઈ ડ્રેસ લેવા માટે બહેનો જોઈએ ને, તો આ અંકલ બતાવજો, અંકલ પેલી બતાવજો ડ્રેસ, બધા ઢગલો કરશે. પછી જે પહેલો જે જોયો હતો ને એ જ લેશે. કે પછી તો કદી કોઈ પણ કહે ભાઈ, કોઈ પણ સેલ્સમેને, વેપારીએ એવું કીધું કે બેન તું તો કેવું લેવા વાળીને જા હેડ, આ બધું વાળીને જો. હવે તમે બધું કમ્પ્લીટ કરીને મૂકીને ઘોડા મૂકીને જો, તમે બહુ બધું વાપરું કરાવ્યું વાર, કદી કીધું ના. વિચારો, એ લોકોને શું આવે? કોઈ પ્રકારનું પેલું હતું જ નહીં. ના આપણે તો કે કંટાળો કે હવે કોણ વાળશે આટલું બધું? લીધું એક દિવસ લેવાનું તો મસ્ત કેટલી કંટાળો કરી. આ બેબી કેવી હ, છોકરી કેવી હ, આપણે ઘણું બોલીએ, પણ ક્યારે સેલ્સમેન
બોલતો નથી. વેપારી ક્યારેય એમ કહેતો નથી કે બેન હવે આ વાળીને જતા રહો, તમે એક લીધો ભલે લીધો, બરાબર છે, એવું ના કહેવાય. બરાબર, એક પ્રકારની એવું હોય એ લોકોની ગંભીરતા હોય, લાગણી હોય, અથવા પોતાની ધીરજ હોય. પછી આગળ હવે બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. લાઇક યુ એટલે યુ એટલે કોના માટે વાપર્યો યુ શબ્દ? હા, કોના માટે વાપર્યો? પ્રેમ ચોપડા માટે. એટલે અમે શું કહીએ છીએ, વસ્તુ ખાસ વસ્તુ રાખીએ છીએ પણ કોના માટે? તમારા જેવા કન્ઝ્યુમર્સ, કન્ઝ્યુમર ગ્રાહકો, વપરાશકર્તાઓ માટે રાખીએ છીએ વસ્તુ. કારણ કે અલગ અલગ પ્રકારના માણસોને અલગ પ્રકારની પીલું હોય. આપણે સામાન્ય દુકાનમાં જતા હોય તો ઘણા લોકો મોટા મોટા સારા મોટા હોય ને મોલમાં જતા હોય, સારા મોટા મોટા જે હોય ને શું કહેવાય મોલ હોય છે, બરાબર. પછી મોટા મોટા શું કહેવાય એક પ્રકારના હોય ને 5 સ્ટાર, બરાબર, બસ સુપર 5 સ્ટાર હોય, સુપર મોલ હોય, એમાં જવાનું કામ કરે છે. એને ભાવ વધારો તો ખબર છે ને, જેટલી લાઇટ વધારે અથવા જેટલો પ્રકાશ લાઇટિંગ વધારે તો ભાવ વધારે. આ નહીં રાખવાનો. લારી ઉપર બેઠેલા માણસો જે વસ્તુ વેચતા હોય એ થોડા એમાંથી થોડો સામાન ડિફરન્ટ હોય, પણ શું હોય ઝાકમ જોડ હોય ને, જો બરાબર, જો લાઇટો લગાવી હોય તો સમજી લો ભાવ થોડો વધારે છે, બરાબર. અને બીજું શું હોય કે લાઇટિંગ કરવાનું કારણ શું ભાઈ? એ વધારે લાઇટિંગ કેમ કર્યું હોય? કારણ કે તમારું શું થાય, વસ્તુ લો સારી લો તો આમ કરો, તો શું તને ચમક હોય આવતી તો ચમક, એટલે કે ના વસ્તુ સારી છે, બહાર આવે તો કશું ચમકે ના, ખબર નહીં વસ્તુ. એ લોકો આપણને એક પ્રકારનું પ્રલોભન આપે છે. શું આપે છે? પ્રલોભન, કે જેના કારણે આપણે શું કરીએ છીએ, લલચાઈએ એના પર, અને લલચાઈને મને વસ્તુ લેવા જઈએ. તમે ઘણી વાર સાંભળ્યું છે ભાઈ, શું હોય કે સેલ સેલ સેલ, બરાબર. સેલમાં વસ્તુ કે 100 રૂપિયાની ડ્રેસ, 100 રૂપિયાની સાડી, 100 રૂપિયાનો પાકો જોડ આપણે આપણા માટે, બરાબર છે, કે 200 રૂપિયાની જોડ કે 300ની જોડ આવું. પછી આપણે અંદર જઈએ ને એટલે આપણે કે ભાઈ 300ની જોડ બતાવજો, બરાબર છે, શર્ટ પેન્ટની જોડ બતાવજો મને, તો આપણે જઈએ ધંધો કરવા બતાવશે, પણ 300 રૂપિયાની જોડ તમને ગમશે ના. બહાર લખી હોય સેલ સેલ સેલ, પણ અંદર જઈએ ને ત્યારે આપણે વસ્તુ ગમતી નથી. પછી આપણે કહીએ તો એના કરતાં મોંઘી લેવી થોડી, તો 100 રૂપિયા વધારે તો બીજું બતાવું. પછી આપણે 400 જોઈએ તો આપણે મજા ના આવે. પણ ધીમે ધીમે આપણે 800-900 આવી જઈએ, આવી જાય ને. લો બહાર લખ્યું છે સેલ સેલ સેલ, પણ અંદર જઈને આપણે બદલી જઈએ છીએ. ચમ વસ્તુ એ લેતા નહીં આપણે, સેલવાળી 100 રૂપિયાવાળી ના, નથી ગમતી. તો એનું કારણ એ કે એ લોકોનું શું હોય, પ્રલોભન આપવાનું, લોભ કરવાનો. એ લોકોનો આઈડિયા હોય કે આવા ગ્રાહક શું આવતા, અંદર આવ્યા પછી આપણા જ છે ને, આવો આઈડિયા. અંદર આવ્યા પછી ગ્રાહક આપણો જ છે, એટલે બીજું વસ્તુ લે છે, આ સેલ નહીં લે. ખબર વચ્ચે આપણા ઇન્સ્ટાગ્રામમાં આવે જ છે બધું, કેવું આવે છે કે ભાઈ 1000 રૂપિયાનો 12 શર્ટ, બરાબર, 15 ટી શર્ટ, 1000 રૂપિયામાં 15 એની સિલાઈ મોંઘી પડી જાય તો એ આ લોકો આ લે છે. પણ એક જ લે આપણે ગમતો નથી એ શું કરીએ છીએ, આપણે 1000 રૂપિયાની 2 જોડ મળતી હોય એવું લઈ લઈએ છીએ. એક આ વસ્તુ એક પ્રકારની શું કહેવાય આઈડિયા હોય એમનો, કે કેવી રીતે ગ્રાહકને આપણે બોટલમાં ઉતારવો, આવો આઈડિયા હોય છે. હવે આગળ તો ફોર ધ હોમ હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને ખાસ કરીને તમારા માટે છે, અને ખાસ કરીને શા માટે? ઘરકામ માટે. હોમ. હવે હોમ અને હાઉસ આપણે જોઈએ અહીંયા. હોમ એટલે ઘર ને હાઉસ એટલે બસ ઘર. પણ મેં તમને પછી કીધેલું છે કે હોમ એટલે આપણું ઘર અને હાઉસ એટલે બીજાનું ઘર. હું કહું કે આઈ એમ ગોઈંગ ટુ હાઉસ તો તમારે એમ સમજવાનું કે સાહેબ પોતાના મિત્રના ઘરે જશે અથવા કોઈ સગા સંબંધની ઘરે જશે. પણ હોમ કહું ને ત્યારે કહું સાહેબ પોતાના ઘરે જવાના છે. ખબર નહીં આ વસ્તુ અલગ છે ભાઈ, હોમ અને હાઉસ. આ તમારે લખવામાં આવે છે કે સ્વીટ હોમ લખેલું આવે, સ્વીટ હાઉસ લખેલું હોય છે ના. સ્વીટ હોમ એટલે અમારું મીઠું મધુર જે જો મસ્ત સંપીરવાળું કેવું છે મકાન. ફોર ધ હોમ હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડેડ એટલે થાય ભાઈ રેકોર્ડ કરેલા કોઈ બાબતને રેકોર્ડ કરેલી હોય, અંદર શું કરેલું હોય એનો અવાજ, એનું રેકોર્ડિંગ કરેલું હોય એને કે રેકોર્ડેડ. પ્રોગ્રામ એટલે શું થાય? પ્રોગ્રામ. પ્રોગ્રામ એટલે શું થાય ભાઈ? હા શું? આ કાર્યક્રમ. આખો પ્રોગ્રામ એટલે કે જે કામ કરવા માટેનો રોબોટ સક્ષમ છે એના માટેના પ્રોગ્રામો અંદર લખેલા છે, એટલે એ કામ કર્યા જ છે. અને આ રોબોટો કેવા કામ કરે છે કે જે વસ્તુ જો મૂકવાની હોય ને તો મૂકે છે.
ખબર પડી? ગ્લાસ છે, ગ્લાસ પછી પડ્યો હોય તો રોબોટ કે ગ્લાસ મૂકી દે તો કયો ગ્લાસ શું મૂકશે? ટીવી પર મૂકશે ના. જો કિચન છે કિચનમાં મૂકશે. આ લોકોની ફેસિલિટી આલી ફૂલ કે બધી પ્રકારની આ લોકોની ખાસિયતો છે રોબોટોની. ઓકે આગળ યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. જો આમાં કે આ પાછું બતાવીએ યસ એટલે વિચારે છે કે હા ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા મારે જે જોતું હતું એ જ મને મળ્યું. મારે જે વસ્તુ જોતી હતી કે મારા ઘરકામ માટે રોબોટ જોતો હતો તો બસ મારા ઘરકામ માટે રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા બોલી રહ્યા હતા. કેવી બોલી રહ્યા હતા? બિઝનેસ. બિઝનેસ શું થાય? બિઝનેસ એટલે ધંધો, વેપાર, વ્યવસાય, બિઝનેસ. લાઈક ફેશન. ફેશન એટલે કે કોઈ ક્રિયાથી આપણે બોલતા હોઈએ ને કે કોઈ વિદ્યાર્થી આપણો હોય બરાબર, ગામડાનો વિદ્યાર્થી હોય અને ખાલી 15 દાડા મહિનો જાય ને ખાલી અમદાવાદ સિટીમાં જાય ને તો શું બોલવા માંડે ખબર ને? મને મને તો આમ ફાવે છે, મને આમ કહે. આપણે કે આપણે પોતાની ભાષામાં બોલીએ તો આખું અલગ બોલીએ, પણ પેલી ભાષામાં કેવું બોલીએ? શુદ્ધ ભાષામાં. અમદાવાદ જે સિટીમાં જાઓ હોય તો તમારી પ્રકારનો મહાવરો થઈ જાય બોલવાનો. છે બોલે છે ને આપણે હે કહીએ છીએ હે. બરાબર છે? આબુ હે, આબુ છે એટલે આબુ છે ના કહેવાય, આવું છે, મારી સાથે તારે આવવાનું છે, આવું બોલીએ છીએ. એટલે આપણી ભાષા કેવી છે? મહેસાણી ભાષા ડાયરેક્ટ. બરાબર છે? સીધી સીધી ભાઈ બોલવાની, જે ભાષા બોલે સાચી ને માણસ સમજી જાય, પણ સામેવાળો વ્યક્તિ સમજી પણ જાય. પણ ચોખ્ખી ભાષામાં બોલવા જઈએ તો આપણે પેલું કે જો ને આપણે શું કહેવાય? જો ડંફાસ મારે છે આટલું બધું, પાકું બોલી જાય આપણને. બરાબર છે? હવે આગળ વોટ આઈ વોન્ટ. વોન્ટ એટલું થાય ભાઈ ઈચ્છવું, કે હું જે ઈચ્છું છું એવું જ મારા માટે આ રોબોટ કામ કરશે તો મજા આવી શકે મને. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. એટલે કે ફેશનમાં બોલતા હોય પોતાના વ્યવસાય, વ્યાપારી ફેશનમાં. વ્યાપારી એટલે કે પોતાના વ્યવસાયમાં ઘણા લોકો નહીં કરતા, મોટો વ્યવસાય કરતા હોય, વ્યાપાર કરતા હોય તો પોતાની લેંગ્વેજમાં મસ્ત બોલતા હોય છે. બરાબર છે? એટલે આડેધડ નહીં બોલતા. ને ખેડૂતનો વ્યક્તિ હોય, કોઈ ખેતી કરતો હોય, બરાબર છે, કોઈ મજૂર હોય તો એ બોલે એ ભાષા જેવી હોય, શુદ્ધ ભાષા હોય. ને આડી ફેશન હોય, ફેશનેબલ ભાષા હોય, શુદ્ધ ભાષા હોય. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટ લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. તો અહીંયા શું કહે છે ભાઈ? શું થતું નહીં ભાઈ? થશે ચેન્જ. ઓકે ભાઈ જો આપો. પ્લીઝ કમ ધીસ વે. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને મારા આ રસ્તે આવો. કયા રસ્તે? હું જો જાઉં છું ને તો આવો, મારા પાછળ આવો. કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ. સેલ્સમેન એટલે કે જે આ મકાનનો જે આ દુકાનનો જે છે ને, દુકાન શાની છે ભાઈ? રોબર્ટની. અને નામ શું હતું દુકાનનું નામ? પડ્યા પૂછા છે, આઈએમપી પ્રશ્ન છે. સુપર રોબર્ટ પ્લાઝા. અને આ સુપર રોબર્ટ પ્લાઝામાં રોબર્ટ લેવા માટે કોણ આવ્યું છે? પ્રેમ ચોપડા. ઓકે આટલું. હવે આગળ તો કહે છે પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને વે એટલે રસ્તો, બરાબર, પણ મારી પાછળ આવો, હું તમને મારા રોબોટ બધા બતાવું છું. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટ લીડ. સેલ્સમેન શું કર્યું? એલઈડી લીડ એટલું થાય દોરી જવું. હા, અને લેડ શબ્દ કયો પેલું આવ્યું? નાઉન આવ્યું લીડર. શું થયું? લીડર. LEADER. લીડર એટલે વર્ચસ્વ, નેતા. તો નેતા હોય એના પાસે પબ્લિક હોય, બરાબર છે? તો લીડર નથી લીડ. હિમ થ્રુ એ બ્રાઇટ લીટ. બ્રાઇટ એટલે તેજસ્વી. અને લીટનું નામ શું થાય? શું થાય? પ્રકાશિત થવું થાય. શું થાય? લાઇટર. અને લાઇટ શું થાય? લાઇટર. જો લાઇટર શબ્દ ખરાબ આવ્યો લીટ પરથી, બરાબર, કોઈ વસ્તુને સળગાવવા માટેનું સાધન લાઇટર. જોયું લાઇટર? જોયેલું ને લાઇટર? આમ સ્વિચ પાડીએ, આમ દબાઈ વગેરે લાઇટર ચાલુ થાય. ઘણી બધી સિસ્ટમ આવી, સ્વિચ પાડવા ગમે કરો, બરાબર છે? લીટ. રિચલી કાર્પેટેડ. રીચ એટલે રીચ એટલે હું રીચ આમ શું થાય? પૈસાદાર. પણ અહીંયા મોંઘું. શું કહેવાય?
મોંઘું. તે શબ્દ સાંભળ્યો પુઅર, POOR, પુઅર એટલે શું થાય? ગરીબ. અને આવું વાક્ય હોય કે રાજુ હેઝ, બરાબર, રાજુઝ પેરેન્ટ્સ વેર ડાઈડ ઇન એક્સિડન્ટ, બરાબર, હી ઇઝ ઓનલી પુઅર બોય. તો શું થાય? રાજુના માતા પિતા મૃત્યુ પામ્યા છે એક્સિડન્ટમાં, બરાબર છે. તો રાજુ કેવો બની ગયો? પુઅર એટલે ગરીબ નહીં, પણ શું થઈ જાય? બિચારો. સંપત્તિ તો હોય મા બાપની, તો ગરીબ બન્યો હોય? ગરીબ ના બન્યો કહેવાય. શું બન્યો કહેવાય? બિચારો બન્યો કહેવાય. આપણે કોઈ વસ્તુ હું તમને કહું આ બિચારી છોકરી, તો તમારે તરત કહેવાની શું કહેવાય? સાહેબ હું બિચારી નથી, મારા મમ્મી પપ્પા છે, મારા ભાઈ છે. બિચારું કોને કહેવાય? કે જેનું કોઈ ના હોય. ખબર પડી ભાઈ? એટલે બિચારું કોને કહેવાય? કે જેનું કોઈ ન હોય એને બિચારું કહેવાય. આપણે તો મમ્મી પપ્પા છે, કાકા કાકી બધા છે અમારા, તો વાંધો નથી મને કે હું બિચારી નથી. તો અહીંયા રિચલી કાર્પેટેડ ગેલેરી. તો ગેલેરી એટલે કઈ પ્રકારની? જે રિચલી એટલે બહુ મસ્ત, બહુ મોંઘી દાટ, બરાબર, કાર્પેટ પાથરેલી છે. ખબર ઘણી મોટી મોટી દુકાનમાં જોજો કે લીલી પ્રકારની એક કાર્પેટ પાથરેલી છે, એમાં ચાલવાનું હોય, બરાબર છે. પછી ઇન્ટુ એ હ્યુઝ ડોમ સાઇઝડ હોલ ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. હવે કે છે હ્યુઝ, HUGE, વિશાળ, બરાબર. તો એનું એનું ઓપોઝિટ શું થાય? ઓપોઝિટ નાનું માટે ટાઈની થાય. શું થાય? ટાઈની કહો ચાલશે. ટાઈની, TINY, અથવા લખો સ્મોલ, નાનું. ડોમ શેપડ વોલ. ડોમ શેપડ, ડોમ એટલે શું ખબર ને? પણ ડોમ ખબર? ડોમ આપણે ઘર મોટા મોટા મકાનમાં ડોમ લગાવેલા હોય. ડોમ એટલે જે પેલા બહાર લગાવ્યા ને સીડી ઉપર હોય કે કોઈ જગ્યાએ બહાર જેવા હોય ને આપણે તો લગાવ્યા, નાના નાના બલ્બ લગાવ્યા, ખબર છે? ખબર છે ને? એ અલગ પ્રકારના આકારના ડોમ, લાઇટો લગાવેલી હોય, લાઇટો, એને કહેવાય ડોમ. ડોમ શેપડ. હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટ એટલે જે પ્રકાશ અત્યારે ચાલે છે આપણે, વ્હાઇટ પ્રકાશ, ફ્લોરોસન્ટ લાઇટ એટલે સફેદ દુધિયા જેવો પ્રકાશ હોય એને કહેવાય ફ્લોરોસન્ટ લાઇટ. તો દુધિયા પ્રકારના પ્રકારથી અહીંયા શું રહ્યું છે? આખો કાર્પેટ જે રૂમ છે, હોલ, એ શું થયું છે? ઝળહળી રહ્યો છે અથવા સુશોભિત કરેલો છે. આગળ, ધ રાઇટ કોર્નર એપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબર્ટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. તો ધ રાઇટ કોર્નર, રાઇટ એટલે જમણું, લેફ્ટ એટલે ડાબું. તો જમણી બાજુએ, કોર્નર એટલે ખૂણામાં, જમણા ખૂણામાં એપિયર્ડ ટુ બી ક્રાઉડેડ. એપ એટલે દેખાઈ રહ્યા છે. એપિયર એટલે દેખાઈ રહ્યા હતા. કોણ દેખાઈ રહ્યા હતા? કોણ હતા? ટુ બી ક્રાઉડેડ. ક્રાઉડ એટલે ટોળું, ટોળું હતું. વિથ રોબર્ટ્સ, રોબોટોનું મોટું ટોળું જમણી બાજુએ હતું. ઇન મેટાલિક સિલ્વર. અને કયા પ્રકારના રોબોટો હતા? તો મેટાલિક સિલ્વર, બરાબર. પછી બીજું ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. આ 3 પ્રકારના રોબોટો આ કંપની બનાવતી હતી. કઈ કંપની નામ શું હતું? સુપર રોબર્ટ પ્લાઝા. પછી આમ પૂછાય તો આપણને આવડવું જોઈએ યાર કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રોબર્ટ. વોટ ઇઝ નેમ ઓફ ધ શોપ ઓફ રોબર્ટ. તો આ જે રોબર્ટની દુકાન નામ શું હતું? તો ધ સુપર રોબર્ટ પ્લાઝા. જો હું બગા જે તમને કહું ફિક્સ કે આ પૂછાય છે એટલે સમજી લો કે 100% આવવાનું જ છે. પછી આગળ, ધ રાઇટ કોર્નર એપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબર્ટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વ્હાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન. બરાબર. 3 પ્રકારના રોબોટ હતા. એક મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. સમ વેર મૂવિંગ. કેટલાક, સમ એટલે શું થાય? કેટલાક. એટલે શું? તો મૂવિંગ કરવું એટલે હલનચલન કરવું, ચાલવું. મૂવિંગ એટલે ચાલવું, ચાલતા હતા, મૂવિંગ, બરાબર છે. મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ્સ, બરાબર, પ્રેક્ટિસિંગ ટુ વોક. એઝ ઇફ એટલે ની માટે અથવા જાણે કે પ્રેક્ટિસ કરતા હોય ને, પ્રેક્ટિસ કરવું લીધા ભાઈ, ચાલવાનો મહાવરો કરવો. મહાવરો કરતા એવી રીતે રોબર્ટ ચાલતા હતા. રોબર્ટ ચાલવાની સિસ્ટમ ખબર ને તમને ભાઈ? સીધા ઓમ ખબર? ઓમ હેડ ખબર ને? ડાયરેક્ટ ઓમ ના હેડ. રોબર્ટ સીધા પગ, અમને પગ ચો
યંત્ર માનવ જેવો. યંત્ર એટલે છે એટલે આપણે જેમ પગના વળો ના એમને સીધો પગ હેડો મસ્ત સીધો ડાયરેક્ટ. તો એવી રીતે ચાલવાની ક્રિયા હતી એમની. તો પ્રેક્ટિસ કરતા હતા. ઓકે. પછી while some stood still switched out of the operation. ને કેટલાક એવા હતા સ્ટૂડ ઊભા હતા, સ્ટીલ જરા પણ હલન ચલન કર્યા વગરનું કહેવાય સ્ટીલ. બરાબર. જે બેચેન હોય, કોઈ પ્રકારનું પેલું ના હોય, બરાબર છે, મુવમેન્ટ ના હોય, એની કહેવાય સ્ટીલ. તો કે સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. બરાબર. સ્વિચ ઓફ કરેલા હતા બધા. એ લોકો ખાલી ઊભા જ હોય, કારણ કે એ લોકોનું કામ નથી. ખાલી પેલા જે પ્રેક્ટિસ કરતા હતા રોબોટ શીખતા હતા, પણ પેલા રોબોટો શીખીને બેઠા હતા. ખાલી એના માટે કોઈ ગ્રાહક આવે લઈ જાય એ બસ એ જ રાહ જોતા હતા. બસ અમે ક્યાં ઓકે છીએ અમે તો. ખરેખર ઘણા લોકો વિદ્યાર્થીઓ પણ હોય, વંશાય હોય, તે લોકો વાંચવું ના પડે. જે લોકોને વિદ્યાર્થીઓને શું હોય વાંચ્યું આગળ ના હોય એટલે વાંચવાનું કરવાનું હોય, રીડિંગ ચાલુ જ હોય. આ નહીં આવડતું, આ નથી આવડતું, ઘણા બધા પ્રોબ્લેમ હોય. પણ જે વિદ્યાર્થી અત્યારથી જ રીડિંગ કરતો હોય એને શું હોય આ રોબોટની જેમ શાંતિ બેસવાનું જ હોય. ખબર પડી? કોઈ વસ્તુ પર જો શરૂઆતથી તમે મહેનત કરો ને તો પાછું કરવું પડતા. અને કોઈ બાબત હોય તમે શું કરવાનું ભાઈ એ વસ્તુને વાંચી લેવાનું એક વખત, ભલે નહીં તૈયાર કરવું પણ વાંચી લેવાનું. વાંચ્યું શું થાય યાદ આવે કે આમે આવું વાંચ્યું હતું. પણ વાંચ્યું ના હોય તમને બરાબર કદી પછી ક્યાં તો નવું લાગે તો નવું તો હોય નહીં. એટલે હંમેશા કોઈ બાબત તૈયારી કરતા હોઈએ ત્યારે એક વખત તો વાંચ્યું તો લેવું જ. બરાબર. વાંચેલું હશે તો ખબર પડશે કે મેં વાંચ્યું હતું. તમને કોઈ સિટી બતાવી હોય વિસનગર તમે લઈ જઈએ બધાને, પછી બરાબર તમે મોટું મોટું વિસનગર જોઈને આવતા રહ્યા, પણ આપણે વિસનગર જોયું હતું કે હા સાહેબ વિસનગર જોયું અમે. કેમ તમે બોલી શક્યા કે તમે ગયા હતા ખરા ત્યાં, ભલે ના જોઈએ કશું પણ વિસનગર જોયું અમે એમ, વિસનગર ગયા હતા અમે એમ. ખબર પડી? વસ્તુ એ છે. એટલે હંમેશા કોઈ બાબતને પહેલાં શું કરો નિહાળી લો, સર જોઈ લો. આગળ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. ઓપરેશન શું થાય? ઓપરેશન એટલે કરવું કાર્ય. કોઈ પણ કાર્ય કરવાનું હોય એના માટે તૈયાર હોય એવી રીતે રોબોટો શું કરતા હતા? થોડા રોબોટો ઊભા હતા. સ્ટૂડ એટલે ઊભા. શેનું ભૂતકાળ છે સ્ટૂડ? સ્ટેન્ડ. તમે ત્યાં શીખવાડ્યો તો ખબર ઘણા લોકો બધા વિદ્યાર્થીઓ આવડી ગયો હતો, મેં લખાયા હતો બધો. સ્ટેન્ડ એટલે એનું ભૂતકાળ શું થાય? સ્ટૂડ. બરાબર છે. આગળ જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. જેવા પ્રેમ ચોપડા, જસ્ટ એટલે જેવું જ. બરાબર. પ્રેમ ચોપડાએ જેવો સ્ટેપ્ડ, સ્ટેપ એટલે શું કરવું? પગ મૂકવો. સ્ટેપ કરવું, સ્ટેપ એટલે ફૂટ આમ પગથિયું થાય. આપણે કહેતા સ્ટેપ એટલે પગથિયું. અને તમે આપણે રાણકી વાવમાં આવતું સ્ટેપ વેલ એવું થાય, પગથિયા વાળો વેલ એટલે કૂવો થતું નહીં. સ્ટેપ વેલ રાણી કી વાવ એ જે સ્ટેપ વોજ એ સ્ટેપ વેલ. સ્ટેપ વેલ એટલે શું થાય? પગથિયા વાળો કૂવો. એને આખું ટૂંકો શું બોલાય? ટૂંકમાં શું બોલાય એને? વાવ. શું બોલાય? વાવ. તો વાવ બોલાય છે. તો અહીંયા કહે છે જેવું જે પગલું ભર્યું અંદર, જે જાક્ષામાં પગલું ભર્યું રોબોટની જે હતી ને દુકાનથી, રોબોટની દુકાનથી બહાર આવ્યા હતા ને કે મોટો હોલમાં આવ્યા હતા, તો હોલમાં જોયું તો બરાબર. તો થ્રેશોલ્ડ ઓફ ધ હોલ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. ત્યારે વન ઓફ ધ રોબોટ, આટલા બધા રોબોટ ઊભા હતા ને બધા ખૂણામાં. ક્યાં ખૂણા ઊભા હતા? જમણી બાજુ ઊભા હતા. તો જમણી ખૂણા ઊભા હતા એ સમયમાં એ બધા રોબોટોમાંથી એક રોબોટ શું કર્યું? આગળ આવી. જો અહીંયા વાક્ય આવ્યું છે ને, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી, સ્વિફ્ટલી ઝડપથી, કેમ ફોરવર્ડ, કેમ ફોરવર્ડ આગળ આવ્યો. ફોરવર્ડ એટલે આગળ આવવું. શું થાય? આગળ આવવું, ફોરવર્ડ કરવું. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે સર. જો રોબોટ મસ્ત કામ કરે છે, શિસ્તબંધ, કેટલું ડિસિપ્લિન છે એમનામાં. તરત જ કોઈ માણસ આવે, આપણે તો ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો આપણે ઘરમાં જઈએ, મમ્મી પેલા અંકલ આવ્યા, એટલે એ પછી કહેજો પેલા અંકલને કે આંટીને અંદર તો બોલાવો, વેલકમ આંટી કે વેલકમ, આવો આવો કે કાકા, કાકા કાકી આવો વેલકમ, આવું કહીએ. આ તો ડાયરેક્ટ સીધું જશે પેલા કાકા કહેવાય, કોઈ કહેવાય ને ડાયરેક્ટ મમ્મી પેલા બાજુના કાકા આવ્યા કે પેલા એટલે પણ પેલા તમે લોકો રિપ્લાય તો આલો, થોડું તો આલો, વેલકમ તો કરો. બરાબર છે. વેલકમ તો કરતા રહો. બગા કોઈ માણસ હોય તેને આકાર આપો એ આપણા પેલામાં છે. બરાબર, આપણા માણસાઈમાં છે અંદર. તો શું કહે છે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. તમને અમારા સુપર રોબોટ પ્લાઝામાં શું છે? વેલકમ એટલે આદર, આવકાર છે. તમે આવકાર, તમને તમે ભલે પધાર્યા, ભલે પધાર્યા. દિવાળીમાં લખતા નહીં આપણે
વેલકમ, ભલે પધાર્યા, બરાબર, સુસ્વાગતમ. કેમ કરીએ છીએ કે આપણા ત્યાં બસ મીઠાશથી આપણા ઘરમાં તમે આવો, શાંતિથી આવો અને અમારી સાથે રહો કે બરાબર છે. પછી આગળ વી હોપ યોર વિઝિટ વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. વી હોપ અમે આશા રાખીએ છીએ. કયા? રોબોટો. બધા રોબોટો એટલે તરફથી હું બોલું છું કે અમે બધા રોબોટો તમારા પાસે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ, યોર એટલે તમારી વિઝિટ, શું થાય? વિઝિટ એટલે મુલાકાત. તમારી મુલાકાત કેવી બને? પ્રૂવ્સ વર્થ વાહે, PROVE પ્રૂવ થાય, સાબિત કરવું, બરાબર. પ્રૂવ્સ વર્થ વાલે શું થાય? વર્થ વાલે એટલે કિંમતી, મૂલ્યવાન બની રહે, તમારી વેલ્યુ રહે. અમારા જે છે સુપર રોબોટ પ્લાઝામાં તમારું વેલકમ છે અને તમે આ મુલાકાત આવ્યા એ બદલ અમે તમને આવકાર આપીએ છીએ. અને બીજું, તમારી આ મુલાકાત કેવી રહેશે? સારી રહેશે, વર્થ વાઇલ. ધ સિલ્વર રોબર્ટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. આ કોણ બોલતું હતું? સિલ્વર. સિલ્વર એટલે જ હવે રૂપિયેરી, સોનેરી. સિલ્વર એટલે બોલો. ગોલ્ડન એટલે સોનેરી, સિલ્વર એટલે રૂપિયેરી, બરાબર. રૂપિયેરી એટલે કે ચાંદી જેવા વર્ણવાળી. હા, ચાંદી જેવા વર્ણવાળી કહેવાય. એને કહેવાય શું કહેવાય? સિલ્વર. અને ગોલ્ડન એટલે સોનેરી કહેવાય, સોના જેવી. તો સિલ્વર રોબર્ટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. તો રોબર્ટનો અવાજ કેવો હોય ભાઈ? આપણા માણસ જેવો હોય ના? કેવો હોય? મેટાલિક એટલે ધાતુમાં જેવો. ધાતુ હોય ને શું હોય? એકદમ તીવ્ર અવાજ હોય અને ધારદાર અવાજ હોય. ધાતુમય અવાજ કહેવાય. શું કહેવાય? મેટાલિક એટલે ધાતુમય. મેટલ બની મેટાલિક, ધાતુ, બરાબર છે. તો ધાતુમય અવાજ હોય છે. બ્રિલિયન્ટ, મમ્મલ પ્રેમ ચોપડા સમવોટ બીવાલ્ડેડ. શું કહે છે? બ્રિલિયન્ટ. શું કે બ્રિલિયન્ટ શું થાય? બ્રિલિયન્ટ એટલે બહુ ઉત્તમ, સારું કહેવાય, બહુ સરસ, બુદ્ધિશાળી. કામ તો બુદ્ધિશાળી કહીએ આપણે, પણ અહીંયા કહીએ ઉત્તમ, અતિ ઉત્તમ કહેવાય, ખૂબ જ મસ્ત કહેવાય. ચલો આવાજ નહીં ભાઈ બેટા. મમલ કરવું, મમલ, MUMBLED. મમલ એટલે થાય ધીમેથી બોલવું, બબડવું, ગણગણવું. ઘણા બાળકો નહીં કરતા, ધીમેથી બોલતા હોય, બબડતો હોય. બીજું શબ્દ છે વિસ્ફર્ડ. શું થાય? વિસ્ફર્ડ એટલે ધીમેથી બોલવું, અવાજ કર્યા વગર, બરાબર છે. વિસ્ફર્ડ કરવું. મમલ પ્રેમ ચોપડા સમવોટ બીવેલ્ડેડ એટલે કે સમવોટ કે ખરેખર આ બાબત કેવી હ? બહુ ઉત્તમ બાબત છે કે આ રોબોટ સારા કહેવાય એમ કે વેલકમ આપણું કરે છે. બધી મસ્ત કે આ સારા પ્રકારના રોબોટો છે અહીંયા કે. ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેન જે સેલ્સમેન હતો ને, કયા સેલ્સમેન? કેનો? કઈ દુકાનનો? સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન. સેલ્સમેને શું કર્યું? પ્રાઉડ ગેવ એ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ એટલે ગર્વ. કોઈ તમને વસ્તુ હોય કે તમારા મમ્મી પપ્પા કે કોઈ સગા કોઈ, હા બેટા તું મસ્ત ટકા લાવી, તો તમારે શું હોવું જોઈએ? પ્રાઉડ હોવું જોઈએ, ગર્વ હોવું જોઈએ. શાબાશ, મારા અંકલે મને કે મારા સંબંધીએ મને શું આલી? શાબાશી આપી, મારું વેલ્યુ ગણ્યું. કિંમત, આપણી કિંમત બી ભાવ, જો આપણી કિંમત થાય ને તો આપણે આપણી વેલ્યુ પેલું કહેવાય, પ્રાઉડ થાય આપણને. થાય ને પ્રાઉડ? તે પહેલો નંબર લાવ્યો, પ્રથમ નંબર લાવ્યો અને તમારે વેલકમ કરવામાં આવે તમને, અથવા તમને સારી રીતે કોઈ પ્રકારનું પ્રાઇઝ આપવામાં આવે, તમે કહો હા પ્રાઇઝ લાવ્યા આપણે, ભલે એ 10 રૂપિયા પેન હોય પણ એ ઇનામ જ છે ભાઈ, બરાબર છે. તો શું કહે છે? ધ સેલ્સમેન ગેવ એ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટાલિક બ્લુ. હવે આઇસોલેટેડ શું થાય? આઇસોલેટેડ, અલગ આપવું, બરાબર. શું કહે છે? રોબોટ, બધા રોબોટોમાંથી એક રોબોટ બહાર આવ્યો હતો. કયો બહાર આવ્યો હતો? તો શું કહે છે? મેટાલિક બ્લુ. સિલ્વર, આખું નામ શું? સિલ્વર મેટાલિક બ્લુ. ખબર પડી? આ વેલકમ કા કોણ આવ્યું હતું? કયો રોબોટ આવ્યો હતો? સિલ્વર. અહીંયા આવ્યું હતું મેં, સિલ્વર રોબોટ, પણ આખું શું? સિલ્વર મેટાલિક બ્લુ, બરાબર. વળાગજો, આ શબ્દ ક્યારે આવશે? તો લખવાનું પેલા આવશે, રામસિંહ વાળા આવશે ને, જ્યારે શરૂ થઈ રામસિંહ નામ આવશે. રામસિંહ 070 વોઝ એ મેટાલિક બ્લુ, સિલ્વર મેટાલિક બ્લુ રોબોટ. આ લીટી પહેલી આવશે તમારા શોર્ટ નોટમાં. શોર્ટ નોટ પૂછાય નહીં. રામસિંહ 070 ધ રોબોટ.
ધ વુમન રોબોટ. બસ IMP હો ભાઈ, દરેક પરીક્ષામાં પૂછાશે. મસ્ત ઇઝી વસ્તુ આપણે એવું જ છે પાછું. હવે આગળ, The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. બરાબર, આટલું બધું બોલી જોઈએ. તો શું બોલ્યું? પ્લસ સેલ્સમેને કીધું કે ધીસ વન ઇઝ પરફેક્ટલી, ધીસ વન આ જ રોબર્ટ પરફેક્ટલી ભાઈ, પરફેક્ટલી બધી રીતે સંપૂર્ણ સારો, હા બધી રીતે સંપૂર્ણ સારો રોબર્ટ છે. આ બરાબર, પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન, કામ કરવાના પ્રોગ્રામ લેવું થાય કાર્યક્રમો અંદર બધા જે પ્રકારના જે નિયમો એ આમાં છે આ રોબોટમાં. બરાબર છે. અને બીજું ફંક્શન લેવું થાય કાર્ય, ફંક્શન એટલે કાર્ય. આ પ્રશ્ન IMP પાછો આવ્યો. ફંક્શન બરાબર. હવે ફંક્શન શબ્દ છે આ, બરાબર. IMP પેપરમાં પૂછાય છે ફંક્શન તો વર્ક શું થાય? વર્ક અથવા જોબ. વર્ક અથવા જોબ લખજો ભાઈ. આ ફંક્શન પૂછાય. ફંક્શન એટલું થાય કાર્ય, અને એમાં થાય વર્ક અથવા જોબ, JOB જોબ. બરાબર, JOB જોબ. વર્ક ભાઈ, વર્ક IMP રાખજો, વર્ક અથવા જોબ. હું પૂછો ટેસ્ટ લેવામાં આવશે, ટેસ્ટમાં પૂછવાનું શું આવું તો એ જ પૂછું. પેલામાં પૂછ્યા મેં તમને યાદ છે કયા હતા? પુલેડ, કલેક્ટેડ, અને બીજું કયું હતું? શું હતું? ડેસ્ટિની હતું. તો શું થાય? ફેટ અથવા લગ. જો આવા બાળકો જોઈએ યાદ આવ્યું છે, બધું ભૂલી જવાનું. જે હું આવે તો તમે મહાવરો કરાવી દઈશ, પ્રેક્ટિસ કરાવી દઈશ કે આગળનું પૂછાઈ જોઈએ થોડું. તો ભાઈ જોબ, ફંક્શન એટલે થાય જોબ. બરાબર છે. IMP ઇન ધ હાઉસ હોલ્ડ. હાઉસ હોલ્ડ શું કહેવાય? ઘરકામ. શું કહેવાય? ઘરની વસ્તુ જે ઘરકામ કરવાનું હોય એના માટેનું કહેવાય હાઉસ હોલ્ડ. બરાબર. આપણે નહીં કહેતા માય ફેમિલી નિબંધ લખતા હોઈએ ત્યારે કે માય ફાધર ઇઝ એ ટીચર. બરાબર. અને આપણે મધર લખતા હોય તો માય મધર ઇઝ એ હાઉસ વાઇફ. શું કહીએ છીએ? હાઉસ વાઇફ એટલે કે ઘરમાં રહેવાળી સ્ત્રી છે મારી માતા, તો હાઉસ વાઇફ છે. ઇન ધ હાઉસ હોલ્ડ ક્લિનિંગ. પેલું શું છે? ક્લિનિંગ એટલે સાફ સફાઈ કરવી, કચરા પોતું વાસણ બાસણ જે હોય કરવું. એરેન્જિંગ, બોલો એરેન્જિંગ એટલે ગોઠવવું, એરેન્જ કરવું, ગોઠવવું. કોઈ બાબત ઘરમાં જે વસ્તુ પડી છે આડી અવડી પડી હોય તો એની એરેન્જિંગ કરવું એ આપણી ફરજ છે એક પ્રકારની. પછી કલેક્ટિંગ ગ્રોસરીઝ. કલેક્ટિંગ એટલે ભેગું કરવું, ગ્રોસરીઝ કરિયાણું. હા, ગ્રોસરી એટલે કરિયાણું થાય, કરિયાણું. ફ્રોમ ધ સુપર માર્કેટ. ક્યાંથી કરિયાણું લાવવાનું હતું? સુપર માર્કેટ, મોલ જે હતું મોલમાંથી કરિયાણું લાવવા માટે આ રોબોટ કામ કરશે. ટેન્ડિંગ ધ લોન. લોન એટલે લોન હોય ઘાસ હોય, ઘર આગળ જે ઘાસ હોય ઘાસને શું કરવું? ટેન્ડિંગ એટલે કાપવું. ખબર મશીન તો આવે છે પણ કાપવાનું જોયેલું હોય ને? હા, આપણે બધા બાળકો બધા જોયેલું જ હોય. તો ટેન્ડિંગ કરવું એટલે ઘાસને શું કરવું? કાપવાનું કામ કરવું. પછી મેલિંગ લેટર્સ. મેલિંગ એટલે મેલ કરવા, લેટરો બધા મોકલવા, સેન્ડ કરવા. લેટરો મોકલવા, પોસ્ટ ઓફિસ નાખવા જવું, એ કામ કરવાનું બધું કામ કરે. કોણ કરતો હતો? આ રોબોટ. પછી રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન TV. અને તમને જે પ્રોગ્રામો ગમતા હોય ને TV પર એ પ્રોગ્રામો કહી દેવાના કે ભાઈ 9 વાગે મારી સિરિયલ આવે છે. બરાબર છે. પછી એ રિશ્તા ક્યાં કહેલાતા હે, એવું ને? વાહ, એવું એને ખબર જ હોય. બરાબર. પછી મારા બાળકો માટે, મારા ભાઈઓ માટે તો અલગ જ વસ્તુ હોય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. બરાબર. એ સિરિયલ જોઈએ, બીજી સિરિયલ જોતા ના હોઈએ.
ઓકે. અથવા બીજું કોઈ કાર્ટૂન જોતા હશે ઘણા તો હજી અંદર, બરાબર, નાના હોય બાળકો હજી તો કાર્ટૂન જોતા હોય, બરાબર છે, છોટા ભીમ ને આ ઢેકણું પૂંછડું બધું, બરાબર છે. તો ભાઈ એ બરાબર, તો આ રીતે તમે તમારી ભાઈ ટીવીના પ્રોગ્રામો તમે જોતા હોય છો, બરાબર છે. તો એ ટીવીના પ્રોગ્રામો કયા જોવા? ચલો એ વાતો નહીં ભાઈ, બેટા વાતો નહીં ભાઈ. ટીવીના પ્રોગ્રામો તમને જો શું કરવાનું, તમારે ઉઠીએ ને સવારે એટલે તમારું કહી દેવાનું, રોબર્ટને કહી દેવાનું કે 9 વાગે આ પ્રોગ્રામ આવશે, પછી ભાઈ 10 વાગે પ્રોગ્રામ પૂરો થઈ જશે, 11 વાગે પ્રોગ્રામ આડો આપવાનું, પાછો 12 વાગે આવશે, આખો પ્રોગ્રામ તમારે લખી દેવાનો. તો ટીવી ચાલુ કરી દેશે ઓટોમેટિક, રોબોટ સમય ચૂક્યા વગર 9 વાગે એક્ઝેક્ટ ટીવી ચાલુ કરી નાખશે તમારા માટે. 10 વાગે પછી પડી જાય ને તો બંધ કરી નાખશે પાછું, 11 વાગે ચાલુ કરશે પાછું તમારે જોવા માટે. આ રીતે શું કરશે, પ્રોગ્રામો ટીવીમાં ગમતા તમારા પ્રોગ્રામો જોવા માટે પણ રોબોટ કામ કરશે. પછી આગળ, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને સિલેક્ટ એટલે શું કરવું, સિલેક્ટ કરવું, બરાબર. તમારા જે ન્યૂઝપેપરમાં જે સારા સારા સમાચાર કીધા હોય, કીધા હોય કે ભાઈ આજે આ સમાચાર છે, કોઈ હોય ને ટચુકડી, કોઈ કોમેડી જેવું હોય અથવા કોઈ જાહેરાત હોય, તો જાહેરાતના આજે તારે કટિંગ કરવાનું છે, તો પેપર આખું જોશે. રોબોટ શું કરશે, પેપર તપાસશે અને જો દેખાય ને જાહેરાત એ કટિંગ કરી દેશે. વિચારો, આ રોબોટ એ કામ પણ કરશે. જો હોય ને કે એવું હોય છે, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ન્યૂઝપેપરમાં આવેલા જે સિલેક્ટ તમે કરો છો કે આ ગમે છે, મને સમાચાર ગમે છે, અથવા આ પ્રકારની મારે આ લેખ જોઈએ છે, તો બધું એ કોણ કટિંગ કરશે, આ રોબોટ. ધ સેલ્સમેન પોસ્ડ ફોર બ્રેથ. સેલ્સમેન થોડો શું કરવા, બ્રેથ એટલે શ્વાસ લેવા માટે, પોઝ કરવું એટલે રોકાવવું. હા, બોલતો થાકી ગયો એના માટે સેલ્સમેન થોડી વાર રોકાયો, કારણ કે આટલું બધું બોલ્યો, ખાસું ના બોલ્યો, કેટલું બોલ્યો, આટલું શરૂ કરી દીધું ને. કયું કહ્યું ભાઈ, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, બધું આવું બોલતો બોલતો બધો થાક્યો અને હું ગયા ઊભો રહ્યો. હાસ તો સ્ટોપ કર્યું, કેમ, શ્વાસ લેવા માટે, બરાબર છે, બ્રેથ. પછી ધ સેલ્સમેન પોસ્ડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. કન્ટિન્યુ એટલે શરૂ કરવું, કન્ટિન્યુઅસ નહીં, કન્ટિન્યુઅસ ટેન્સ. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને બીજી બાબત એ કે તમારે ઓલ યુ નીડ, તમારે જે જરૂર હોય એના માટે તમારે જો શું કંઈક આદેશ મોકલવો હોય તો એના માટે શું હોવું જોઈએ, રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલ હોવું જોઈએ. મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે કમાન્ડ શું થાય, આદેશ કરવો. તો આદેશ કરવા માટે તમારે શું હોવું જોઈએ, રિમોટ હોવું જોઈએ. રિમોટ વગર આ રોબોટ કામ કરશે નહીં. ને રિમોટને ગુજરાતીમાં શું કહેવાય, કીધું તમને લોકોને કીધેલું મેં. ઘણા શબ્દો બોલીએ છીએ, ઇંગ્લિશમાં બોલીએ છીએ, પણ ગુજરાતી આવડતું નહીં આપણને. બોલો કોને ખબર છે રિમોટ તો શું કહેવાય ગુજરાતીમાં? લોબુ લોબુ થાય, શું થાય, દૂરની વસ્તુને અંકુશમાં રાખવા માટેનું યંત્ર. કેટલું લોબુ બોલવું પડે, બોલવું પડે ભાઈ. તમે ઘરે જાઓ ત્યારે મમ્મી તમે તમારે ટીવી જોવું છે તો મમ્મીને એમ કહેશો, મમ્મી આ દૂરની વસ્તુને કાબૂમાં રાખવા માટે યંત્ર ક્યાં ગયું? એટલે બોલતો બોલતો તો મમ્મી બચાવી બીજા કોમાં દીધી છે, બરાબર છે. એટલું લોબુ કેમ બોલવું પડે? મોબાઈલ ફટે ટૂંકું ટચ, પણ શું બોલાય મોબાઈલને, શું કહેવાય બોલો? આપણે શું બોલવું પડે? ગુજરાતીમાં બોલીએ, શુદ્ધ ગુજરાતી બોલતા હોય બોલવાનું, હરતું ફરતું વાત કરવાનું સાધન ક્યાં ગયું? શું બોલવું પડે? હરતું ફરતું છે, ખબર નહીં. એમાં એના કારણે મોબાઈલ વાન આવી ભાઈ, એના કારણે મોબાઈલ વાન આવી. મોબાઈલ વાન શાના માટે? બેન્કિંગ એક સેવા આલે. કઈ સેવા આલે? બેન્કિંગ. તો શું કરે છે મોબાઈલ વાન? એ મોબાઈલ વાન એ તમારા સોસાયટીમાં સમય આલ્યો કે સોમવારે તમારી સોસાયટીમાં આવે, મંગળવારે બાજુની સોસાયટીમાં જાય. આવી રીતે મોબાઈલ વાન ફરતી હોય. શાના માટે? પૈસા જમા કરવા આવે તો, પૈસા લેવા આવો તો એક મોટી ગાડી વાન આવે. વાનમાં શું હોય? બેંક જ હોય આખી. બે માણસો બેઠા હોય, તમે પૈસા મૂકવા હોય તો મૂકી શકો અંદર ને લઈ પણ શકો, બરાબર છે. એને મોબાઈલ વાન કહેવાય. કારણ કે એનું કારણ શું છે? આ સુવિધા કેમ પૂરી પાડવામાં આવી? કારણ કે જો આપણે બેંકમાં જઈએ છીએ, બેંકમાં જઈએ રસ્તામાં જતો આપણને ટ્રાફિક નડે છે, એક તો એ, બરાબર છે. બીજું તો આતંકવાદી હોય ને, ચોર લૂંટાળા, એ તો ચોર લૂંટાળા પૈસા લઈ લાખ રૂપિયા મૂકવા જાઓ બેંકમાં તો લાગે તો ચોર લૂંટાળા લઈએ જ હોય, રસ્તા મારીને લઈ જાઓ અથવા પડાયેલો હોય બધી રીતે.
ચોરી કરી, આ બધું થાય. એના કારણે શું કીધું કે એના કરતાં નાગરિકોને શું કરવું, ઘેર જ જઈએ આપણે એના કરતાં. સોસાયટીમાં જવાનું, હોર્ન મારવાનો, જેને પૈસા મૂકવા હોય આવે, બરાબર. ના આવે તો બીજા એરિયામાં જાય. આવી રીતે કરવાનું. મોબાઈલ વાન કહેવાય બધા. આ બધું શીખજો બધું, કે નવું નવું ટેકનોલોજી આગળ વધી ને તેમ તેમ માણસો પણ થઈ ગયા ટેકનોલોજીમાં, ખબર ને. પૈસા નહીં દેતા કે પૈસા બનાવવાની ક્રિયા, ઘરે છાપવાની ક્રિયા, ઘરે પૈસા છાપે છે, 500 નોટ આવીને, 1000 નોટ આવીને, આમ નોટો બધી છપાવવા માંડી. તમારા પછી લોકો શું કરે, સરકાર કરે, નાનું બદલી દે, બરાબર. આ સિસ્ટમ કરે. એટલે હંમેશા માણસ એટલો બધો હોશિયાર થઈ ગયો ને, કમાવું નહીં, શું કરવું, કોઈને ચીટિંગ કરીને કોઈની પાસે પૈસા પડાવી લેવા, બસ. માણસ આ વિચારે છે. પછી આગળ શું કહે છે મિત્રો, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. દરેક બાબતે તમે આદેશ આપવો હશે વસ્તુ મેળવવા માટે કે વસ્તુ લાવવા માટે, આ રોબોટને કહેવું પડશે. એના માટે શું હોવું જોઈએ, રિમોટ કંટ્રોલ હોવું જોઈએ. ઓકે, આગળ અહીંયા ભાઈ એટલે તો જોઈ લેજો બકા, એ છે ને. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ. આ જ પ્રેમ ચોપડા બોલ્યા, શું બોલ્યા કે એનો અર્થ એવું થાય, યુ મીન અર્થ એવું થાય કે સિટિંગ એટ હોમ, ઘરે બેસીએ આપણે, ઘરે બેસી અને આપણે સિટી માર્કેટમાં બજારમાં રહેલો જે રોબોટ છે એને આદેશ આપી શકાય. બજારમાં બેઠો રોબોટ છે એને આદેશ આપી શકાય. એનો મતલબ એવું થયું કે આદેશ આપવાનો છે તો આપણે ઘરે બેઠા છીએ, બરાબર છે. તો ઘરે બેઠા હોય અને આદેશ આપી શકાય, બેઠે બેઠા રોબોટ તો લેતો જે વસ્તુ આ તો આપી શકાય કે ઘરે બેસીને. ઇટ્સ ઓપરેટ વિથ એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. તો મસ્ત વાક્ય પ્રશ્ન આઈએમપી આવ્યો કે હાઉ મેની ફાર અવે, બરાબર, અથવા ડિસ્ટન્સ, કેટલા અંતરથી આ રિમોટ કામ કરશે. બોલો ભાઈ, 1 કિલોમીટર. હા, વળગજો. 1 કિલોમીટર એટલું થાય અહીંયા, 1 કિલોમીટર, 1 કિલોમીટર, એ એટલે 1 કિલોમીટર, 1 કિલોમીટર, બરાબર. 1 કિલોમીટર આ રોબોટ કામ કરી શકશે. પછી આ પ્રશ્ન આવવાનો જ છે. આ હું જે કહું એ આવા ફકરામાં પ્રશ્નો આવશે.